ओम नमः शिवाय ब्राइट स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 सब्जेक्ट इंग्लिश ग्रामर टॉपिक लैंग्वेज फंक्शन वर्ड। मित्रों આપણે લેંગ્વેજ ફંક્શન વર્ડની અંદર 1 to 11 આપણે જોયેલા હતા। હવે આપણે 12 નંબરનો ફંક્શન વર્ડ જોઈશું, જેના દ્વારા તમને ખ્યાલ આવશે કે આ ફંક્શન વર્ડની અંદર કઈ રીતે પૂછાય છે। બરાબર છે, જે 9 માર્ક્સના પૂછાય છે તમને ખ્યાલ છે, પણ અલગ અલગ ફંક્શન વર્ડ જોવા જરૂરી છે। તો 12 નંબરમાં જોઈએ તો એક્સપ્રેસિંગ પ્રેઝન્ટરી અથવા નાઇસિટીઝ यानी कि फंक्शन वर्डનું નામ યાદ રાખજો, એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસિટીઝ। અભિવાદન, શુભેચ્છા જેવા શિષ્ટાચાર દર્શાવવા વાક્યો જેનાથી વાતચીત કરનાર ખુશી અથવા તો દુઃખ વ્યક્ત કરી શકે તેને પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસિટીઝ કહેવાય છે। એટલે કે આપણે અભિવાદન કરવું હોય, શુભેચ્છા આપવી હોય, આવા કોઈ પણ પ્રકારના શિષ્ટાચારનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેને પ્લેઝન્ટ્રીઝ કહેવામાં આવે છે અથવા તો નાઇસિટીઝ કહી શકાય છે। બરાબર, આના કીવર્ડ્સ જોઈએ તો કોંગ્રેચ્યુલેશન, હુર્રે, થેન્ક યુ, સોરી, વિશ યુ ઓલ ધ બેસ્ટ, હેપી ન્યૂ યર, હેપી જર્ની, આવા શબ્દો હોય છે। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, રાઈટ। આવા કોઈ પણ શબ્દ હોય તો તેને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ કહેવાય છે। એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો કોંગ્રેચ્યુલેશન્સ, યુ વોન ધ મેચ। સેકન્ડ નંબરમાં આઈ એમ સોરી, આઈ હર્ટ યુ। થર્ડ નંબર વિશ યુ ઓલ ધ બેસ્ટ। फोर नंबर इट इज़ सो नाइस ऑफ यू। 5 नंबर थैंक यू फॉर योर काइंड सपोर्ट। तो आवा जो शब्द हो जेमा थैंक यू, थैंक्स, सॉरी, ऑल द बेस्ट, विश यू हैप्पी जर्नी, विश यू हैप्पी बर्थडे, राइट, हैप्पी न्यू ईयर, आवा शब्द होय तेने एक्सचेन्जिंग नाइसिटीज अथवा तो प्लेઝન્ટ્રીઝ કહેવાય છે। મિત્રો હવે આપણે 13 નંબરનું એટલે કે આગળનું જે ફંક્શન વર્ડ છે એ જોઈએ, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો। ओके, ट्राई टू अंडरस्टेन्ड इट। जेने शोइंग इमोशन्स कहेवामां आवे छे, एटले के लागणी दर्शावी, राइट। आ फंक्शनमां आपणा मननी तीव्र उर्मिओ के लागणीओने व्यक्त करता उद्गार सूचक शब्दोनो उपयोग थाय छे। तो आपणा मननी जे तीव्र उर्मिओ होय छे, लागणीओ होय छे, तेने व्यक्त करवानी होय, उद्गार वाक्य द्वारा व्यक्त करवानी होय छे, त्यारे तेने शोइंग इमोशन कहेवाय छे। बराबर, અને કીવર્ડ્સ જોઈએ તો ફિયર, જોય, લવ, સેડનેસ, એંગર, ડિસઅપોઇન્ટમેન્ટ, સરપ્રાઇઝ, ડિસ્ગસ્ટ, રિગ્રેટ જેવા ભાવ વ્યક્ત કરવા માટે હુર્રે, વાવ, ઓ, આ, હે, અલ્લાસ, આઉચ જેવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે। તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વાક્યમાં આવા શબ્દો જોવા મળે, હુર્રે, વાવ, ઓ, હા, હે, અલ્લાસ, આ શબ્દોનો ઉપયોગ હોય તો એને શોઈંગ ઇમોશન કહેવાય છે। બરાબર, એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે તો Hooray, we have won the match. Emotion, right? Alas, the bird has died. Oh, what a nice camera, right? તો આવા શબ્દો હોય જેમાં ઉદ્ગાર ચિહ્ન દર્શાવેલો હોય તો તેને શોઈંગ ઇમોશન કહેવાય છે, કેમ કે આપણી લાગણી દર્શાવેલી હોય છે। હવે આપણે 14 નંબરનું એક ફંક્શન વર્ડ જોઈએ, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો। ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ, રાઈટ। તો 14 નંબરમાં શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે સમયનો ગાળો દર્શાવવાનો, સમયનો કેટલો પીરિયડ છે, કેટલું ડ્યુરેશન છે તે દર્શાવવાનું, રાઈટ। તો આ ફંક્શન દ્વારા ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે તે દર્શાવાય છે। બરાબર, કેટલા સમયથી કોઈ ક્રિયા ચાલે છે તે દર્શાવવા માટે ડ્યુરેશન ઓફ ટાઈમનો ઉપયોગ થાય છે। આ ફંક્શનમાં વિધાન વાક્યનો ઉપયોગ થાય છે, ખાસ કરીને વિધાન વાક્યનો ઉપયોગ થાય છે। વિધાન વાક્યમાં ફોર પછી સમયગાળો આવે છે। યાદ રાખજો કે ફોર દર્શાવવાનો હોય તો ફોર પછી સમયગાળો આવે છે। કોઈપણ વાક્યમાં ફોર આવે ત્યાર પછી સમયગાળો આવે તો તેને ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ પણ કહેવાય છે। એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એની બાજુમાં જ હું લખી નાખું છું પીરિયડ ઓફ ટાઈમ, એટલે તમને ખબર પડે કે જે આ પીરિયડ ઓફ ટાઈમ છે, બરાબર, એ અને ડ્યુરેશન ઓફ ટાઈમ એમાં કંઈ ફરક નથી, બંને એક જ છે। એટલે એક્ઝામમાં પીરિયડ ઓફ ટાઈમ આવે કે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, બંનેમાં એક જ કીવર્ડ્સનો ઉપયોગ થાય છે, ફોર। એટલે વાક્યમાં ફોર આવે ને ત્યાર પછી સમયગાળો આપેલો હોય તો સમજી લેવાનું તેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય અથવા તો પીરિયડ ઓફ ટાઈમ કહેવાય અથવા તો હાઉ લોંગ આવે છે। બરાબર, એક્ઝામ્પલ દ્વારા જોઈ। ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ બીન લિવિંગ ઇન કડી ફોર 25 years, એટલે કે 25 વર્ષથી હું કડીમાં રહું છું। તો મિત્રો આમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખજો, જેમાં કરતા પછી હેવ, હેઝ, પછી બીન અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે। બરાબર,
સેકન્ડ નંબર જોઈએ તો રાજ હેઝ બીન રીડિંગ ફોર એ લોંગ ટાઈમ. તો ફોર આવી ગયું ને, ફોર એ લોંગ ટાઈમ, તો તેને પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય છે. થર્ડ નંબરમાં જોઈએ તો આઈ હેવ બીન વર્કિંગ એઝ અ ટીચર ફોર 20 years. એટલે કે હું 20 વર્ષથી એક ટીચર તરીકે કામ કરું છું. આપણે નોંધ જોઈએ, આ ફંક્શનમાં ક્રિયાનો સમયગાળો જાણવા માટે હાઉ લોંગથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો પણ આવે છે. એટલે કે હાઉ લોંગથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો પણ ઉપયોગ થાય છે. એટલે ખાસ યાદ રાખજો, તેને પણ ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ કહેવાય છે. જેમ કે હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ એઝ ટીચર. તમે ટીચર તરીકે કેટલા સમયથી કામ કરો છો. અથવા તો હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ. તમે ક્યારથી સૂઈ રહ્યા છો. બરાબર. તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વાક્યની અંદર ફોર આવે ત્યાર પછી સમયગાળો આવે અથવા તો હાઉ લોંગ આવે તો તેને ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ કહેવાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. રાઈટ મિત્રો. હવે આપણે જોઈએ આગળનું પોઈન્ટ ઓફ ટાઈમ. 15 નંબરમાં છે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય દર્શાવવાનો. મિત્રો પોઈન્ટ ઓફ ટાઈમમાં એક જ શબ્દ યાદ રાખવાનો, સિન્સ. એટલે કે કોઈપણ વાક્યમાં સિન્સ આવે તો તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. બીજું, પોઈન્ટ ઓફ ટાઈમમાં પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે હેવ હેઝ બીન પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. આગળ આપણે જોઈએ તો ફંક્શન દ્વારા ક્રિયા ક્યારથી શરૂ થઈ તેનો ચોક્કસ સમય દર્શાવવા સિન્સની પાછળ સમય આવે છે. બરાબર. એટલે કે સિન્સની પાછળ સમય આપેલો હોય છે. બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની. આઈ હેવ બીન એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ તો આઈ હેવ બીન સર્વિંગ એઝ અ ટીચર સિન્સ 2004. એટલે કે હું 2004થી એક શિક્ષક તરીકે કામ કરું છું. તો સિન્સ આવી ગયું. તો સિન્સ આવે બરાબર, ત્યાર પછી કોઈ તારીખ છે, સમય છે, સમયગાળો આપેલો હોય છે. બરાબર. એટલે સિન્સ આવે તો તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. સેકન્ડ નંબરમાં જોઈએ તો નેહા હેઝ બીન ડ્રાઇવિંગ સિન્સ 10 AM. એટલે કે નેહા 10 વાગ્યાથી ડ્રાઇવિંગ કરે છે. 3 નંબરમાં જોઈએ થર્ડ, દે હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. બરાબર. તો મિત્રો સિન્સ આવે એટલે સમજી લેવાનું કે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. સિન્સ આવે ત્યાર પછી કોઈ પણ સમય આપેલો હોય અને આગળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય એટલે સમજવાનું કે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. ઓકે. તો આ રીતે તમને પીરિયડ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ જોયું. આ ત્રણેયની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય એ યાદ રાખવું. ચલો મિત્રો, હવે આપણે 16 નંબરનો આગળનો એક ફંક્શન વર્ડ જોઈએ જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે કે ક્રિયા છે તેને દર્શાવવાની. બરાબર છે. આગળ આપણે સિન્સવાળું જોયું હતું. બરાબર. હવે 16 નંબરમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન જોવાની છે. રાઈટ. તો કાર્ય દર્શાવવાનું, ક્રિયા દર્શાવવાની. તો એના કીવર્ડ્સ જોઈએ તો આ ફંક્શનમાં ખાસ કરીને પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ વાક્ય હોય છે. બરાબર. આ પ્રકારનું વાક્ય છે એમાં કર્મણી પ્રયોગ વાક્ય હોય છે, એટલે કે પેસિવ વાક્ય હોય છે. આપણે એક્ટિવ પેસિવ જોઈએ છે ને, 9મા ધોરણમાં પણ શીખવીએ છીએ. તો આ પેસિવ વાક્ય હોય છે, એટલું યાદ રાખવાનું. જેમ કે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. તો રિઝલ્ટ છે એ ગયા અઠવાડિયે જાહેર થયું. તો વોઝ વેરને V3 આવે એટલે ખ્યાલ આવી જાય તમને કે આ પેસિવ વાક્ય છે. કેમ કે વોઝ વેરને આઈએનજી છે એ ચાલુ ભૂતકાળમાં આવે, પણ વોઝ વેરને વર્બનું થર્ડ ફોર્મ હોય તો એ તમારે યાદ રાખવાનું પેસિવ વાક્ય હોય છે. બરાબર. સેકન્ડ નંબર જોઈએ. ચિલ્ડ્રન વિલ બી ગિવન ચોકલેટ્સ બાય પ્રકાશભાઈ. એટલે કે પ્રકાશભાઈ દ્વારા બાળકોને ચોકલેટ આપવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ચિલ્ડ્રન આપેલો છે પણ વિલ પછી બી અને બી પછી વર્બનું થર્ડ ફોર્મ છે. એટલે સમજી લેવાનું કે પેસિવ વાક્ય છે. અને પેસિવ વાક્ય હોય તો તેને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય છે. થર્ડ નંબરમાં જોઈએ તો ધ ડિસિઝન્સ હેઝ ઓલરેડી બીન ટેકન. એટલે કે નિર્ણય પહેલેથી લઈ ચૂક્યા છે. બીજું કે ચાલુ વર્તમાન કાળના પણ વાક્ય હોય છે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં. જેમ કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. રાઈટ. આઈ એમ વર્કિંગ વિથ માય મધર નાવ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે છે. તેમજ પેસિવ વાક્ય હોય એટલે સમજી લેવાનું કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. એટલે તેમાં તમારે પેસિવ યાદ રાખી લેવાની. આમ પણ પેસિવ 2 માર્ક્સની પૂછાય છે એટલે આપણે સમજાવશું ત્યારે વિસ્તૃત માહિતી તમને મળશે. બરાબર. કે એમિઝારને V3 હોય વર્બનું થર્ડ ફોર્મ એટલે સાદા વર્તમાન કાળની પેસિવ. વોઝ વેરને વર્બનું થર્ડ ફોર્મ હોય એટલે કે સાદા ભૂતકાળની પેસિવ. વિલ બી ને શેલ બી અને એના પછી વર્બનું થર્ડ ફોર્મ હોય તો સાદા ભવિષ્યકાળની પેસિવ હોય છે. બરાબર. ઓકે. અને બીજું પૂર્ણ વર્તમાન કાળની પેસિવ આવે તો હેવ હેઝ બીન અને વર્બનું થર્ડ ફોર્મ હોય છે. બરાબર.
ઓકે, તો કોઈ પણ પેસિવ વાક્ય હોય અથવા ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો તેને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય છે. બરાબર, ક્લિયર? ઓકે બેટા, હવે આપણે 17 નંબરનું વાક્ય ફંક્શન વર્ડ જોઈએ, જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન. એટલે કન્ડિશન યાદ રાખવાની. કન્ડિશન એટલે કે સ્થિતિ અથવા શરત એવો અર્થ પણ થાય છે, જેમાં ઇફ અને અનલેસનો ઉપયોગ થાય છે. જેનો અર્થ જો તો, ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો એવો થાય. એમાં સાદો વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એક શરતી વિધાન કહેવાય છે. બરાબર, તેને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય છે. કીવર્ડ્સ જોઈએ તો આ ફંક્શનમાં ઇફ અનલેસથી શરૂ થતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો હોય છે. આ વાક્યમાં ઇફ ને અનલેસથી શરૂ થતા સાદા વર્તમાન કાળના અથવા સાદા ભવિષ્યકાળના વાક્યો હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ ધ એક્ઝામ. અનલેસ યુ સિટ ક્વાઇટલી આઈ વિલ સેન્ડ યુ આઉટ. રાઈટ. બીજા એક્ઝામ્પલ પણ આપણે જોઈ શકીએ છીએ, જેમ કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. અનલેસ યુ પે અટેન્શન યુ વિલ નોટ લર્ન ધીસ ટોપિક. રાઈટ. તો ઇફ કે અનલેસ આવે અને આગળના વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય ને પાછળમાં સાદો ભવિષ્યકાળ હોય એટલે તેને એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય છે. જો અહીંયા મૂળરૂપ છે એટલે સાદો વર્તમાન કાળ છે. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા વેલ છે એટલે સાદો ભવિષ્યકાળ છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. 18 નંબરનું એક ફંક્શન વર્ડ જોઈ લઈએ. અને 18 નંબરનું ફંક્શન વર્ડ છે જેનું નામ છે મેકિંગ રિક્વેસ્ટ, એટલે કે રિક્વેસ્ટ કરવી, વિનંતી કરવી. બરાબર, તો તમને ખ્યાલ આવે છે કોઈ પણ વાક્યમાં પ્લીઝ આવે, કાઇન્ડલી આવે, વુડ અથવા કુડથી વાક્યની શરૂઆતમાં હોય પણ વિનંતી કરેલી હોય તો તેને મેકિંગ રિક્વેસ્ટ કહેવાય છે. મિત્રો, કીવર્ડ્સ જોઈએ તો આ ફંક્શનમાં પ્લીઝ, કાઇન્ડલીવાળા આજ્ઞાત વાક્યો અથવા તો કેન યુ, કુડ યુ, વિલ યુ, વુડ યુ થી શરૂ થતા ઉલટ પ્રશ્નો હોય છે. હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. પ્લીઝ ડુ નોટ મેક એ નોઇઝ. કાઇન્ડલી સ્વિચ ઓન ધ ફેન. વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કુડ યુ સિટ સાયલેન્ટલી પ્લીઝ. તો વાક્યમાં મિત્રો પ્લીઝ આવે, કાઇન્ડલી આવે અથવા કેન અને કુડ અથવા વુડથી જે વાક્યો ચાલુ થાય પણ એ વિનંતી દર્શક વાક્ય હોય છે. બરાબર, તો તેને મેકિંગ રિક્વેસ્ટ કહેવાય છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો જે સમજાવ્યા એ વ્યવસ્થિત લખીને તૈયાર કરજો મિત્રો. હજી પણ છે અમુક, બરાબર છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, ઓમ નમઃ શિવાય. હેવ અ નાઇસ ડે.